આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માખેલ ગામની લીધી મુલાકાત. જિલ્લાના મુખ્ય મથક ભુજના નગર સેવા સદનના ભવનનું કરાયું લોકાર્પણ. ભુજ ખાતે મિલિટરી એન્જિનિયર સર્વિસીસના 103મા સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. આગામી 4 ઓક્ટોબરે એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે વાયુસેનાના શસ્ત્રોનું પ્રદર્શન. અને સેવા પર્વ અંતર્ગત દેશમાં આર્થિક સુધારાઓ અંગે સાંભળીશું વિશેષ ચર્ચા. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માખેલ ગામની મુલાકાત લીધી હતી. આ અંગેનો અહેવાલ આપે છે આશુતોષ અંતાણી. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માખેલ ગામની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો જ સંવાદ કર્યો હતો. કૃષિમંત્રીએ કચ્છ જિલ્લાના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અતિવૃષ્ટિ બાદ પાકની સ્થિતિ અંગે ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા. જિલ્લાના મુખ્ય મથક ભુજના નગર સેવા સદનના ભવનનું ગઈકાલે લોકાર્પણ કરાયું. આ અંગેનો અહેવાલ સાંભળીએ તોફિક સમા પાસેથી. શહેરીજનોને સુવિધાજનક નગર સેવા સદનની અટલ ભવનનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી ચાવડાએ નગરજનોને નવરાત્રી અને દશેરાના પર્વની સાથે અટલ ભવનના ઉદ્ઘાટનની શુભકામનાઓ પાઠવી હતી. ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આપકાર આપ્યો હતો અને ભુજવાસીઓને અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે આ ભવનમાં મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે. આધુનિક ફાયર સિસ્ટમ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા સાથે 25 રૂમો, દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહમાં ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખોનું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે મિલિટરી એન્જિનિયર સર્વિસીસના 103મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. વધુ વિગતો આપે છે શીતલ વૈષ્ણવ. ભુજ ખાતે મિલિટરી એન્જિનિયર સર્વિસીસ MESના 103મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. 26 સપ્ટેમ્બર 1923ના રોજ મિલિટરી એન્જિનિયર સર્વિસીસની સ્થાપના થઈ હતી. આ સંસ્થા આજે ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ તકનીકો અને સેવાઓ થકી દેશની રક્ષા પ્રણાલીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ત્યારે એરફોર્સ સ્ટેશન દ્વારા આ દિવસની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગ્રુપ કેપ્ટન અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર RK યાદવે MESના ઇતિહાસ અને યોગદાનની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે MES રાષ્ટ્રના સંરક્ષણનો અદ્રશ્ય રક્ષક છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓ અને વિષમ હવામાન વચ્ચે પણ દેશહિત માટે પરિશ્રમ કરે છે. તેઓએ MESના યોગદાનની તુલના ઓપરેશન સિંદૂર દરમિયાન દુશ્મન પર બોમ્બમારો કરનારા યોદ્ધાઓ સાથે કરી હતી અને વિભાગની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં MES અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આગામી 4 ઓક્ટોબરે શનિવારે એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. આ અંગેનો અહેવાલ આપે છે જાગૃતિ વકીલ. આગામી 4 ઓક્ટોબરના રોજ ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે નો યોર ફોર્સિસ અને એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે વાયુસેનાના વિવિધ શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાનો પ્રેરણા મેળવી શકે તે હેતુથી વાયુસેનાની વિવિધ શાસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં એરફોર્સના વિવિધ અત્યાધુનિક સાધનોથી નાગરિકોને માહિતી આપવામાં આવશે, જેમાં નાગરિકો, બાળકો, શાળાના NCC કેડેટ્સ, નિવૃત્ત સૈનિકો અને સૈનિકોના પરિવારજનોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા એરફોર્સ સ્ટેશન ભુજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હવે સેવા પર્વ અંતર્ગત સાંભળીએ વિશેષ ચર્ચા. આર્થિક સુધારાઓથી વિકાસને મળી રહેલ નવી ગતિ વિષય પર તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દિશા ગોસ્વામીએ આકાશવાણી સાથે વાતચીત કરી હતી. તાજેતરના સુધારાઓની આપણે વાત કરીએ તો નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ મુખ્ય છે. આ ઉપરાંત નાણાકીય સેવાઓ સુધી તમામની સરળ પહોંચ પણ એક મહત્વનું પગલું છે તેમ કહી શકાય, જે સેવા ક્ષેત્ર અને નાના વ્યવસાયને પ્રોત્સાહિત કરે છે અને દેશના સતત વિકાસમાં યોગદાન આપે છે. ઇન્કમ ટેક્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. વિકસિત ભારત 2047ના લક્ષ્યોને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે. વર્તમાનમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત વર્ષ 2030 સુધીમાં અંદાજિત $7.3 ટ્રિલિયન સકલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે તેમ સરકારનું કહેવું છે. તો મેડમ, અર્થતંત્રના જાણકાર તરીકે આપ આ આર્થિક સુધારાઓને કઈ રીતે મૂલવો છો? કારણ કે સરકાર રિફોર્મ સાથે પરફોર્મ અને ટ્રાન્સફોર્મની પ્રતિબદ્ધતાની પણ વાત કરે છે. આપણે આર્થિક પરિપ્રેક્ષ્યમાં જ્યારે ત્રીજા વિશ્વના દેશ એવા એક દેશ તરીકે જોતા હતા, એમાંથી હવે આપણે એક વિશ્વના ટોચના 3 દેશોમાં સમાવિષ્ટ થવા જઈ રહ્યા છીએ. તો એના માટે બધા ભારતવાસીઓને અભિનંદન. રિફોર્મ્સની વાત કરીએ તો રિફોર્મ્સની સફળતા જો તેનું યોગ્ય રીતે અમલ થાય તો જ શક્ય બને. તમે જે કહો છો કે આર્થિક પગલાની સફળતા, એનું પરફોર્મન્સ, ટ્રાન્સફોર્મેશન, તો એની સફળતા એના અમલ સાથે જોડાયેલ છે. એટલે સ્વાભાવિક છે કે પરફોર્મન્સ મેટર કરે. બદલાવ, ટ્રાન્સફોર્મેશન સંભવ બને તો જ નીતિઓની સફળતા શક્ય બને. અહીંયા મારી વાત શરૂ કરવાથી પહેલા રેલવેનો એક્ઝામ્પલ આપીશ કે રેલવે ખોટમાં જઈ રહેલ જાહેર સેવા હતી, પરંતુ એને પરફોર્મન્સ સારું કર્યું અને લોકોએ એનો સ્વીકાર કર્યો, વધાવી લીધા રેલવેના બધા જ પગલાઓને. તો ટ્રાન્સફોર્મેશન પણ થયું. આપણે સૌ એ સફળતાના સાક્ષી છીએ કે ખોટમાં ચાલતો રેલવે વિભાગ હવે વધારાની નવી આવકનું સર્જન કરતું થયું છે. તો સુધારાઓ પણ કંઈક આવા જ બદલાવ, આવા જ ટ્રાન્સફોર્મેશનને લઈને આવે છે. અને કોઈ પણ પ્રગતિ જે છે એ રાતોરાત નથી થતી. એક જ દિશામાં કરેલા લાંબા ગાળાના પ્રયત્નોનું એક પરિણામ હોય છે. ભારતના આ પરિવર્તનની શરૂઆતના મૂળ ઘણા ઊંડા છે. ભારતમાં થયેલા આર્થિક સુધારાઓને જો 3 તબક્કામાં વહેંચવામાં આવે તો પહેલો તબક્કો જે આપણે પસાર કરી ચૂક્યા 1991ના રિફોર્મ્સ, એલપીજી મોડલ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ, એનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. બીજો તબક્કો જેને JEM નામથી ઓળખે છે, જનધન, આધાર અને મોબાઈલ, એના સ્વરૂપે એક નવી ક્રાંતિ લાવ્યા. આ ક્રાંતિએ દરેક નાગરિકને આર્થિક સુધારાનો સુપેરે પરિચય આપ્યો. અને ત્રીજા તબક્કાના રિફોર્મ્સ જેને આપણે લઈએ છીએ એ છે જીએસટી, ઇન્કમ ટેક્સ રિફોર્મ્સ, જે હવે આવવા જઈ રહ્યા છે. મેમ, આપે મોબાઈલ, આધાર વગેરેની વાત કરી. ભારતે યુપીઆઈ જેવા પ્લેટફોર્મ બનાવ્યા છે જેનાથી વેપાર વાણિજ્યથી લઈને રોજબરોજના આર્થિક વ્યવહારો ડિજિટલ થવાથી લેવડ દેવડ મોબાઈલ ફોન જેવા ડિવાઇસ મારફતે પણ સરળતાથી કરી શકાય છે. તમે જનધનની પણ વાત કરી. એક રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પણ એમ જ કહી શકાય કે એ પણ એક આ જ પ્રકારનું એક પગલું છે. આ ઉપરાંત આજે સરકારી ઈ માર્કેટ પ્લસ જેમ પોર્ટલ મારફતે લગભગ 25 લાખ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ સરકારને પોતાની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તો વિકસિત ભારત 2047ના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ બધી પહેલોની કેવી ભૂમિકા આપ જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો મોબાઈલ, જનધન, આધાર અને મોબાઈલ એ જેમ જે છે એ રિફોર્મ્સનો બહુ મહત્વનો ભાગ છે કે જેણે દરેક લોકોને એક આપણે કહીએ ને કે પાવર આપ્યું છે, એમ કે તમારા હાથમાં બધું પાવર છે, તમે જે ઈચ્છો એ કરી શકો. યોજનાઓની જાણકારીથી માંડી યોજનાઓના અમલ સુધીની વાત છે. કેટલાય લાભ મોબાઈલ ના ગણાવી શકાય એમ છે. દરેકને એક ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે લાવી શક્યા, લાભાર્થીને ઓળખી શક્યા,
ખોટા લાભાર્થીઓને બાયફર્કેટ કરી શક્યા અને આપણે દુનિયાભરની માહિતી જે છે એ હાથ વગી કરી લીધી. હવે આ ત્રણેયના કારણે થયું એવું કે ભ્રષ્ટાચારનું પ્રમાણ જે છે એ ખૂબ ઘટી ગયું. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે છે એ ની શરૂઆત થઈ આ બદલાવોથી. દરેકનો સમાવેશ જે છે એ જેમથી શક્ય બન્યો અને અર્થતંત્ર જે છે એ કાર્યક્ષમ પણ આ બદલાવો થકી જ થયું છે. જામ ટ્રિનિટીમાં શૂન્ય બેલેન્સ ખાતાના માધ્યમથી બધી જ સેવાઓ જે છે એ લોકોને ઉપલબ્ધ બની. જ્યાં મિનિમમ બેલેન્સનો રૂલ હતો ત્યાં જનધન એકાઉન્ટે એવી ફેસિલિટી આપી છે કે કોઈ પણ પ્રકારની ધનરાશિ જમા કરાવ્યા વગર બધી જ સેવાઓ લોકો ઉપયોગમાં લઈ શકે છે. સુરક્ષા યોજનાઓ જે છે, સામાજિક સુરક્ષા યોજનાઓ, તો એ કાર્યક્ષમતાપૂર્વક અમલમાં મૂકી શકાય. પહેલા યોજનાઓનો લાભ લેવા માટે એક સરકારી કચેરી તમારી વચ્ચે હોતી હતી. હવે યોજનાઓના લાભ સીધા લોકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. બેંક એકાઉન્ટ, આધાર, મોબાઈલ ત્રણ એકબીજાથી લિંક છે એટલે ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. જેને આપણે પેલા ભૂતિયા લાભાર્થીઓ, ખોટા લાભાર્થીઓ કહેતા હતા, એને ઓળખી શકાયા અને દેશની આવક જે આપણે ટેક્સના માધ્યમથી દેશને ચૂકવીએ છીએ એવી આવક જે છે એ તરત જ સીધા લોકોના લાભાર્થે પહોંચાડી શકતા થયા છે. જનધન, આધાર અને મોબાઈલથી પારદર્શિતા તો વધી જ છે, પણ સાથે સાથે આ નાણાકીય વ્યવહારોએ દરેકની જવાબદારીમાં પણ વધારો કર્યો છે. લોકો બધા જ સામાન્ય વ્યવહારો જે છે એ કરી શકવા, બેન્કિંગ વ્યવહારો જે છે એ કરી શકવા સમર્થ બન્યા છે. આર્થિક સશક્તિકરણ થયું છે. બચત, વીમા અને ધિરાણ કે જે સામાન્ય લોકોની પહોંચ બહારની વસ્તુ હતી એ હવે એ લોકો આર્થિક સ્થિરતા મેળવવા માટે પ્રાપ્ત કરતા થયા છે. ડિજિટલ પેમેન્ટને બૂસ્ટ જે છે એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થી જ મળ્યું છે. ખૂબ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ. 2 થી 3 સેકન્ડની અંદર આપણે યુપીઆઈ ના માધ્યમથી એક નાણાકીય વ્યવહાર પતાવી દઈએ છીએ. અર્થશાસ્ત્રની ભાષામાં એને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું એમ કહેવાય. જેમ કાર ચલાવવા માટે રસ્તા જરૂરી છે એવી જ રીતે નાણાકીય વ્યવહારોને સરળતાથી, ઝડપથી અને ઓનલાઈન ચલાવવા માટે એક માળખું ઊભું કરી રહ્યા છીએ. જનધન, આધાર અને મોબાઈલથી આર્થિક સમાવેશન તો થયું જ છે, પણ સામાજિક સમાવેશન એ થયું છે કે લોકોના હાથમાં આ વસ્તુઓ છે તો લોકોને એમ થશે કે સમાજમાં મારો સ્વીકાર થાય છે. એક યોજના લાગુ કરવાની હોય તો એના માટે ખર્ચ કરવો પડે, એક ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે, એક કર્મચારીઓને રોકવા પડે, કેટલાય પત્ર વ્યવહાર, કાગળિયાઓ કરવા પડે. હવે જ્યારે આ યોજનાઓના લાભ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થયા તો આ બધા વચ્ચેના પત્ર વ્યવહાર જે છે એ આપણે બંધ કરી શક્યા છીએ. બધું જ ડિજિટલ થયું છે એટલે યોજના પર વ્યવસ્થા ચલાવવાનું જે ભારણ હતું એ બિલકુલ ઘટી ગયું છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.